નમસ્તે વાલા ખેડૂતો, વાત આજે આપણે એ કરવાની છે કે ભાઈ ઉનાળુ પાકનું વાવેતર કેવા સમયગાળામાં કરવું જોઈએ, ઉનાળુ પાકમાં કેવા કેવા પાકોનું વાવેતર આપણે જો કરીએ તો ખૂબ સારું એવું ઉત્પાદન આપણે મેળવી શકીએ, એના આપણને બજાર ભાવ પણ સારા એવા મળે, કેવી કેવી જાતો અને વેરાયટીઓની પસંદગી કરવી જોઈએ એની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાની છે। આ વિડીયાને તમે છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને તમને ખેતીવાડીની અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ માહિતી મળતી રહે। સૌ પ્રથમ આ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન। અત્યાર સુધીમાં તમે કૃષિ મેળાના ઘણા બધા વિડીયો જોયેલા છે। ગુજરાતના ખૂણે ખૂણે જે કૃષિ મેળા થઈ રહ્યા છે એનું આપણે અવારનવાર માર્ગદર્શન આપતા રહીએ છીએ, જેથી કરીને આપણને ખબર પડે ઘર બેઠા કે ભાઈ કેવી કેવી ટેકનોલોજીઓ કેવા કેવા સમય અનુસાર આવી રહી છે। તો અત્યારે આપણે વાત કરીએ કે ભાઈ કેવા પાકોનું વાવેતર ઉનાળુ પાક તરીકે કરવું જોઈએ। તો ઉનાળામાં ઘણા બધા પાકોનું આપણે વાવેતર કરતા હોઈએ છીએ, એમાં મહત્વના 3 પાક તમને કહું છું। એમાં છે તલ, મગ અને વાલ। આમાં એક તમે પાક નવો જોયો હોય છે, વાલનો પાક, તો એની પણ આપણે થોડીક માહિતી મેળવવાની છે। તલના પાકની વાત કરીએ તો અંદાજે એ વહેલી પાકતી જાત છે। તલમાં ગુજરાત 1, ગુજરાત 2, ગુજરાત 3 આ પ્રકારની તલની જાત તમે પસંદગી કરી શકો છો। નવી વેરાયટીની વાત કરીએ તો તલમાં ઘણી બધી કંપનીની નવી નવી વેરાયટીઓ એવી આવે છે કે જે ઉભળી પ્રકારની થાય છે, અને એમાં જે બૌઢા હોય એ બૌઢાના નોડ એટલે કે એનું અંતર ટૂંકા ગાળે હોય છે અને બૌઢા વધારે આવે છે, જેથી કરીને એમાં દાણા પણ વધારે ભરાય છે। આ તલની આપણે વાત કરીએ તો એમાં તમે નિધિના, બોમ્બે સુપર સીડ્સના, ત્યાર પછી અક્ષયના આ તમામ કંપનીના સારા એવા તલ આવે એનું તમે વાવેતર કરી શકો છો। ત્યાર પછી આપણે વાત કરવી છે મગની વાત। તો મગની એક ખાસ એવી વેરાયટી છે કે 851। આ મગની વેરાયટીની આપણે ખાસ વાત કરીએ તો 65 થી 75 દિવસ સુધીમાં આ પ્રકારની મગની વેરાયટી પાકી જાય છે। આ જે મગ આવે છે એની સિંગો લાંબી આવે છે અને દાણા પણ સારા એવા ભરાવદાર ક્વોલિટીવાળા આપણને જોવા મળે છે। તો મગનું વાવેતર પણ આપણે સારી રીતના કરી શકીએ છીએ। એની માટે સારી એવી નિતાર શક્તિવાળી જો જમીન હોય તો મગમાં પણ આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ। ત્યાર પછીની ખેડૂતો વાત કરવાની છે વાલની। તો વાલની વેરાયટી પણ ઘણા બધા ખેડૂતો સારી એવી વાવી રહ્યા છે, અને જે ખેડૂતોને તલ અથવા તો મગ નથી વાવવા તો એ વાલ પણ વાવી શકે છે। અત્યારે ઘણા વિસ્તારોમાં આ પ્રકારના વાવેતર ચાલુ થઈ ગયા છે। વાલની આપણે વાત કરીએ તો અંદાજે એમાં પણ ખૂબ સારું ઉત્પાદન આવે છે। તો તલની વાત કરીએ તો 18 થી 20 મણ, સાથે મગમાં પણ 18 થી 20 મણ, અને વાલમાં પણ એ રીતનું ઉત્પાદન આપણને મળતું હોય છે। ઉનાળુ પાકના વાવવાનો આપણે સમયની ખાસ વાતચીત કરીએ તો ઉનાળુ પાકનું વાવેતર જ્યારે કરવું હોય ત્યારે સમય ખૂબ જાણવો જરૂરી છે। એમાં આપણે વાત કરીએ તો 15 જાન્યુઆરી એટલે કે 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ જાય એ પછી 20 થી 25 તારીખ આજુબાજુ અથવા તો 20-25 તારીખ પછી આપણે તલ, મગ, અડદ અથવા તો મગફળી કે બીજા કોઈ પણ અન્ય ઉનાળુ પાકનું વાવેતર આપણે કરી શકીએ છીએ। તો આ રીતે ખેડૂતો આપણે ઉનાળુ પાક વિશેની માહિતી આપવાની હતી। આવી રીતના અવનવી ખેતીવાડીની માહિતી સાથે આપણે મળતા રહીશું। જય જવાન, જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।